નમસ્કાર મારા ભાઈઓ। શું કોઈ દીકરી ભૂલ કરે અને એનું પરિણામ છે એના પિતાને ભોગવવું પડે એ કેટલું યોગ્ય છે? કેમ કે એક પિતાની જવાબદારી હોય છે કે દીકરીને ભણાવી ગણાવીને મોટી કરે અને તેની જિંદગીમાં જેટલા પણ દુઃખો આવે એ પૂરેપૂરા મટાડવાની કોશિશ કરતા હોય છે। સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ ગયા છે। તમને ખબર છે કે મોગલધામના જે મણિધર બાપુ છે એમની દીકરીએ એક એવું પગલું ભર્યું છે જે સોશિયલ મીડિયા સમક્ષ વિડીયો અને ન્યૂઝ આવી રહ્યા છે એ મુજબ તમને જણાવી રહ્યો છું કે દીકરીના લગ્ન પણ થઈ ગયા છે અમદાવાદમાં। તો તમે વિચારી શકો છો કે જે બુકી છે એ બુકીએ લગ્ન પણ કરી દીધા છે, પણ આમાં બાપુને નીચું મોટું કરવાની ક્યાંય જરૂર નથી, કેમ કે બાપુ છે એ ભગવાનનો અવતાર છે। કેમ કે સુખ હોય દુઃખ હોય ગમે ત્યારે એ મણિધર બાપુ છે હંમેશા માટે આપણને કામ આવે છે ભાઈ, સુખ અને દુઃખમાં। અને સાહેબ તમને ખબર છે કે વિદેશમાંથી લોકો આવી અને કરોડો રૂપિયા ધામે છે, પણ સાહેબ છતાંય આપણા મણિધર બાપુ છે એક રૂપિયો લેતા નથી અને દિલથી એટલા મોટા અમીર છે કે મારે એક રૂપિયો જોતો નથી। બસ તમને તમારી ઈચ્છા છે કે મારે મોગલમાને પૈસા મૂકવા છે તો એ પૈસા મુકાવી અને તરત જ એમને રિટર્ન પાછા આપી દે છે કે લો ભાઈ અમારે મોગલમાને પૈસા આવી ગયા છે। તો સાહેબ ખરેખર આવા કળિયુગની અંદર આવા સાક્ષાત ભગવાન હોય ને એમની દીકરી જો કદાચ આવું કરે તો ઘણા બધા લોકો એ બાપુને ટાર્ગેટ કરી રહ્યા હોય છે। તો મારા ભાઈઓ બાપુને બિલકુલ ટાર્ગેટ ન કરવા જોઈએ, કેમ કે કોઈ બાપુએ જાણી જોઈને આ કામ નથી કર્યું, પણ એમની દીકરીએ કામ કર્યું છે। તો હવે બાપુને શા માટે નીચું મોઢું કરવું પડે? બાપુ તો ભગવાનનો અવતાર છે ભાઈ, તો એમને બિલકુલ નીચું મોઢું કરવાની જરૂર નથી। અને ખાસ કરીને તમે લોકો પણ બાપુને સપોર્ટ કરજો ભાઈ, કેમ કે એમની દીકરીએ નામ ખરાબ કર્યું છે, તો બાપુનું નામ તો અમર છે અને અમર રહેશે ભાઈ। અને તમે શું કહેશો આપણા બાપુ વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો। હવે તમારામાંથી ઘણા બધા લોકો એમ કહેતા હશે કે તમે તો ભાઈ બાપુને સપોર્ટ કરો છો, તો મારા ભાઈઓ સપોર્ટની વસ્તુ દૂર છે। અહીંયા જે સાચું હતું ને ભાઈ એ જ હું તમને કહેતો હોઉં છું, બાકી મને કોઈ શોખ નથી ભાઈ કે ખોટી વાત કહેવાની। સાચું તો એ મેં તમને કીધું છે। બસ આજ માટે આટલું રાખીએ છીએ, આપણે મળીએ છીએ નવા વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ।